ઓમ શાંતિ. આજે તારીખ 23/5/2021 અવ્યક્ત રિવાઇઝ મુરલી છે. રિવાઇઝ તારીખ છે 6/1/1988. મુરલીનું ટાઇટલ છે દિલ કે જ્ઞાની તથા સ્નેહી બનો और लीकेज को बंद करो. આજે બાબાએ સ્નેહની વાત કરી છે કે દિલથી જ્ઞાની કોને કહેવાય ને દિલથી સ્નેહી આત્માઓ કોને કહેવાય. તો બાબા કહે છે કે જે સાચા દિલના છે, તો જે સાચા દિલના હોય તો સાચા દિલનો જે સ્નેહ હોય છે એ સ્નેહ એ આખો જે આ કલ્પ છે 5000 વર્ષનો, એમાં પરમાત્મા સ્નેહ, આત્મિક સ્નેહ, અવિનાશી સ્નેહ અને આ રૂહાની બ્રાહ્મણ જીવનનું જે ફાઉન્ડેશન છે તો આ રૂહાની સ્નેહ છે. અને આ રૂહાની સ્નેહનો અનુભવ નથી તો બ્રાહ્મણ જીવન કેવું લાગશે? બ્રાહ્મણ જીવનમાં કોઈ આનંદ નહીં રહે, નીરસતા લાગે છે. તો બાબા કહે છે અગર બ્રાહ્મણ જીવનમાં સ્નેહ છે તો બ્રાહ્મણ જીવન રમણીક છે, અને સ્નેહ નથી તો બ્રાહ્મણ જીવન સુખી છે. અને એ સ્નેહ વેચવા માટે મહેનત કરવી પડે છે. તો બાબા આવીને બાબા સ્નેહથી બ્રાહ્મણ આત્માઓને જોડે છે, સર્વ આત્માઓને સ્નેહી બનાવે છે. અને લૌકિકનો જે સ્નેહ હોય છે એ લૌકિકનો સ્નેહ તો એકબીજામાં વેચાઈ જાય છે, ટુકડા ટુકડા થઈ જાય છે. અને બાબાનો સ્નેહ એ એકબીજાને જોડે છે. તો સ્નેહમાં એકદમ કેવું હોય કે જ્યાં સ્નેહ છે, પ્રેમ છે, તો ત્યાં બલિહાર જવું બી સરળ હોય છે. જેવી રીતે પરવાના હોય છે એ ક્ષમા ઉપર ફિદા થઈ જાય છે. તો કેમ? કારણ કે સ્નેહ મેં, અને સ્નેહ હોય ત્યાં પ્રશ્નો તો ઉઠતા નથી હોતા. ભલે સામેવાળી વ્યક્તિ જે કે આપણે કરી દેતા હોય. તો અહીંયા પરમાત્મા સ્નેહ હશે તો બાબા જે પણ કહેશે એ આપણે આંખો બંધ કરીને એ કાર્ય કરીશું. અને અગર બાપની સાથે રૂહાની સ્નેહ કરીએ છીએ તો શિકાયત જે આપણે કરીએ છીએ કે જ્ઞાન તો બુદ્ધિમાં છે, બ્રાહ્મણ બી બની ગયા, આત્માને બી જાણીએ છીએ, બાપને બી પૂરો પરિચય મળી ગયો, સંબંધોની બી ખબર છે, ચક્રનું બી જ્ઞાન છે, રચયિતા રચનાનું પણ જ્ઞાન છે. પરંતુ કઈ ફરિયાદ કરીએ છીએ? યાદ સહજ નથી થતી. તો યાદ સહજ કેમ નથી થતી? કારણ કે જ્ઞાન છે એ જ્ઞાન બુદ્ધિ સુધી છે, એ જ્ઞાન દિમાગ સુધી છે, પરંતુ જ્ઞાનની સાથે સાથે જે દિલનો સ્નેહ હોવો જોઈએ એ સ્નેહ નથી. અને અગર દિલનો સ્નેહ નથી તો એ શું થશે કે બાબા છે ને એ બીજ છે અને જ્ઞાન છે એ પાણી છે. પરંતુ બીજને અગર પાણી ન મળે તો ફળ મળશે? તો એવી રીતે જ્ઞાન છે પરંતુ દિલનો સ્નેહ નથી તો પ્રાપ્તિનું ફળ બી મળતું નથી. પછી બાબાએ કહ્યું વ્યક્તિ અને વૈભવની અંદર જે આપણો ઝુકાવ હોય છે એની બાબાએ નિશાની બતાવી કે નિશાની એક તો એ છે કે ક્યારેક સહજ યોગી, ક્યારેક યોગી અને ક્યારેક ફરિયાદી બની જાય છે. કારણ કે ઝુકાવ કેમ છે? તો ક્યારેક ક્યારેક તો ફરિયાદી બની જાય છે, બાબા સાથે સ્નેહ નથી. બીજું, આવી આત્માઓને જે બી પ્રાપ્ત થાય, ચાહે સાધન હોય, ચાહે સહયોગ હોય, ચાહે સ્નેહ હોય, પરંતુ આ લીકેજવાળી જે આત્માઓ છે, લીકેજમાંના બાબાએ શું કહ્યું? રિસાવ. સ્નેહ એટલે પ્રેમ, રિસાવ એટલે દૂરી. તો જેની અંદર રિસાવમાંના રિસાવ જેવો ગુણ છે એ આત્માને બધું જ પ્રાપ્ત હશે, પણ ક્યારે એ સંતુષ્ટ નહીં હોય. દુનિયાવાળા એમ વિચારે કે આના જેવું તો કોઈ સુખી કોઈ નથી, પરંતુ એ શું વિચારશે? મારા જેવું તો દુઃખી કોઈ નથી. તો બાબા કહે છે કે આ ઝુકાવની નિશાની છે પોતાને અપ્રાપ્ત માનવા, અસંતુષ્ટ માનવા. તો આજે બાબાએ મુરલીની અંદર દિલના સ્નેહની વાત કરી છે કે સ્નેહ કઈ રીતે? અગર પરમાત્મા સ્નેહ છે તો બ્રાહ્મણ જીવનથી ભરપૂર જ ખુશીઓથી ભરપૂર છે. અને અગર જીવનની અંદર જેની અંદર ઈર્ષા અર્થાત ધૃણા છે, વહાં ઝુકાવ भी होता है.
તો બાબા બાર બાર આ વાત યાદ કરાવે છે કે બાબાની યાદમાં બેઠો, બાબાની યાદ કરો તો સાચો સ્નેહ હશે તો યાદ બી સહજતાથી થશે. તો આજે ચલો આપણે સાંભળીએ બાબાના મધુર અવ્યક્ત મહાવાક્યો. દિલ કે જ્ઞાની તથા સ્નેહી બનો. લીકેજ બંધ કરો. લીકેજ માના રિસાવ. દિલથી સ્નેહથી ભરપૂર બનો. બાબાને સ્નેહથી યાદ કરો. જ્ઞાન દિલથી લો તો લીકેજ બંધ થઈ જશે. आज स्नेह के सागर बाप दादा अपने स्नेही बच्चों से मिलने के लिए आए हैं. यह रूहानी स्नेह, परमात्मा स्नेह, निस्वार्थ सच्चा स्नेह. દુનિયાની અંદર વ્યક્તિઓ સાથેનો સ્નેહ માના લૌકિક સંબંધોની અંદર જે સ્નેહ અર્થાત પ્રેમ હોય છે એ સ્વાર્થથી ભરેલો છે. પરંતુ આ આત્મા વચ્ચેનો રૂહાની સ્નેહ, પરમાત્મા સ્નેહ એ નિસ્વાર્થ અને સાચો સ્નેહ છે. सच्चे दिल का स्नेह आप सर्व आत्माओं को सारा कल्प स्नेही बना देता है, क्योंकि परमात्मा स्नेह, आत्मिक स्नेह, अविनाशी स्नेह, यह रूहानी स्नेह ब्राह्मण जीवन का फाउंडेशन है. આ બ્રાહ્મણ જીવન છે તો બ્રાહ્મણ જીવનનો પાયો કયો છે? તો બાબા કહે છે બ્રાહ્મણ જીવનનો પાયો એટલે કે પરમાત્મા સ્નેહ, આત્મિક સ્નેહ. પરમાત્મા સ્નેહ એટલે કે પરમાત્માનો પ્રેમ મેળવવો. આત્મિક સ્નેહમાંના બ્રાહ્મણ પરિવારમાં એક આત્મા વચ્ચે આપણો પ્રેમ હોવો અને આ અવિનાશી સ્નેહ, રૂહાની સ્નેહ એ બ્રાહ્મણ જીવનનો પાયો છે. रूहानी स्नेह का अनुभव नहीं तो ब्राह्मण जीवन का सच्चा आनंद ही नहीं है. આત્મા સાથે સ્નેહનો કોઈ અનુભવ જ નથી, રૂહાની સ્નેહ નથી તો બાબા કહે છે બ્રાહ્મણ જીવનની અંદર સાચા આનંદની અનુભૂતિ બી નથી થતી. પરમાત્મા સ્નેહ कैसी भी पतित आत्मा को परिवर्तन करने का चुंबक है, परिवर्तन होने का सहज साधन है. આત્માને પરિવર્તન થવા માટેનું ચુંબક કે સહજ સાધન શું છે? તો સહજ સાધન છે પરમાત્મા સ્નેહ. स्नेह अधिकारी बनाने का, रूहानी नशे का अनुभव कराने का आधार है. કેમ કે સ્નેહ હશે, પરમાત્મા સ્નેહ છે, રૂહાની સ્નેહ છે તો આપણે બાબાના અધિકારી બની શકીએ છીએ અને રૂહાની નશાનો અનુભવ કરી શકીએ છીએ. સ્નેહ હૈ તો રમણીક બ્રાહ્મણ જીવન હૈ, સ્નેહ નહીં તો બ્રાહ્મણ જીવન સુખી નીરસ હૈ, મહેનત વાલી હૈ. તો મહેનત કરવી પસંદ આવશે કે રમણીકતાથી જ્ઞાન લેવું ને રમણીકતાથી આગળ વધવું પસંદ આવશે? તો રમણીકતાથી આગળ વધવું હોય તો પરમાત્મા સ્નેહ, રૂહાની સ્નેહ રાખો કે જેનાથી તમે જ્ઞાન માર્ગમાં આ બ્રાહ્મણ જીવનની અંદર સરળતાથી ઉન્નતિ કરી શકીએ છીએ. પરમાત્મા સ્નેહ દિલ કા સ્નેહ હૈ, लौकिक स्नेह दिल का टुकड़ा टुकड़ा कर लेता है. કારણ કે લૌકિક સંબંધો અનેક છે અને અનેક સંબંધોમાં થોડો થોડો પ્રેમ વેચવો પડે ને, જેના હિસ્સાનો જે પ્રેમ હોય એ બધાને અલગ અલગ આપવો પડે. તો લૌકિક સ્નેહ ટુકડો ટુકડો કરી દે છે, જ્યારે પરમાત્મા સ્નેહ દિલનો સ્નેહ છે. क्योंकि लौकिक स्नेह बट जाता है, अनेकों से स्नेह निभाना पड़ता है. अलौकिक स्नेह दिल के अनेक टुकड़ों को जोड़ने वाला है. एक बाप से स्नेह किया तो सर्व के सहयोगी स्वतः बन जाते हैं. એક બાબા સાથે સ્નેહ કર્યો, પરમાત્મા સ્નેહ પાકો રાખ્યો છે તો બાબા કહે છે કે સર્વ સંબંધોની અનુભૂતિ, સર્વના સહયોગી એ સ્વતઃ બની જઈએ છે.
क्योंकि बाप बीज है, तो बीज को पानी देने से हर पत्ते को पानी स्वतः मिल जाता है। तो बाबा શું છે? બાબા બીજ છે। તો બાબાને સ્નેહરૂપી પાણીની અંજલિ આપીશું, બાબાને સ્નેહથી યાદ કરીશું। તો બાબા કહે છે કે જે પત્તે પત્તેમાંના જે આપણો જે પણ આત્માઓ સાથે સંબંધ છે, હરેક સુધી સ્નેહ મળી જશે। पत्ते पत्ते को पानी देने की आवश्यकता नहीं होती। ऐसे रूहानी बाप से स्नेह जोड़ना अर्थात सर्व के स्नेही बनना। इसीलिए दिल के टुकड़े टुकड़े नहीं होते हैं। બાબાએ કહ્યું કે બાબાની સાથે સ્નેહ જોડવો માના પત્તે પત્તેમાંના અનેક આત્માઓ સુધી સ્નેહ પહોંચાડો, કારણ કે બાપને આપીશું તો ઘણા બધા સુધી પહોંચી જશે। તો બાબા કહે છે પછી ટુકડા ટુકડા કરવા नहीं पड़े। स्नेह हर कार्य को सहज बना देता है। અને જ્યાં સ્નેહ છે, પ્રેમ છે, ત્યાં હરેક કાર્ય સહજ અને સરળ બની જાય છે। અર્થાત મહેનત से छुड़ा देता है। પછી મહેનત નથી કરવી પડતી કોઈ કાર્ય કરવા માટે, કારણ કે જ્યાં પ્રેમથી થતું હોય ત્યાં મુશ્કેલો કેમ ઊભી કરીએ? તો સ્નેહ હશે આપણી અંદર, એક તો પરમાત્મા સાથેનો સ્નેહ, અને પરમાત્મા સ્નેહ પાકો છે તો અનેક આત્માઓ સુધી આપણો સ્નેહ તો પહોંચી જ જવાનો, અનેક આત્માઓ સાથે આપણો વ્યવહાર પ્રેમપૂર્વકનો જ રહેવાનો। તો હરેક આત્માઓ આપણા માટે સ્વતઃ સહયોગી બની જશે, આપણે મહેનત નહીં કરવી પડે। પછી જે બી સેવાનું કાર્ય હશે એ સેવાનું કાર્ય બી સરળતાથી પૂર્ણ થશે। स्नेह को बुलाना, जहाँ स्नेह होता है वहाँ याद स्वतः और सहज आती ही है। स्नेह को बुलाना मुश्किल होता है, याद करना मुश्किल नहीं होता। बाबा के छे अगर पाक्को स्नेह छे, पाक्को प्रेम छे, तो प्रेम स्नेह ने भूलवू ए मुश्किल होय छे। बाबा ने याद करवा पछी मुश्किल नहीं लागे। चाहे ज्ञान अर्थात समझ कितनी भी बुद्धि में हो, लेकिन यथार्थ ज्ञान अर्थात स्नेह संपन्न ज्ञान हो। बाबा के छे ज्ञान अर्थात समझ गમે તેટલી બુદ્ધિમાં હોય, પરંતુ જ્ઞાન શું છે? જ્ઞાનની સાથે સાથે એ જ્ઞાન બી કેવું હોવું જોઈએ? સ્નેહ સંપન્ન જ્ઞાન। અગર સ્નેહ સંપન્ન જ્ઞાન હશે તો સરળતાથી દિલ સુધી પહોંચી જશે, અને સ્નેહ સંપન્ન નહીં હોય તો चाहे ज्ञान अर्थात समझ कितनी भी बुद्धि में हो, लेकिन यथार्थ ज्ञान अर्थात स्नेह संपन्न ज्ञान हो। अगर ज्ञान है और स्नेह ही नहीं तो वो रूखा ज्ञान है। बाबा कहते छे ज्ञान छे माने परमात्मा कोण छे, आत्मा कोण छे, सृष्टि चक्र शुं छे, बधे ज नॉलेज थई गई, परंतु अगर परमात्मा साथे स्नेह नहीं तो ए ज्ञान भी केवुं छे? रूखું सूखું। स्नेह सर्व संबंधों का दिल से अनुभव कराता है। सिर्फ ज्ञानी जो है वह दिमाग से याद करते हैं और स्नेही दिल से। जे मात्र ज्ञानी छे शुं करे छे? दिमागथी बाबाने याद करे छे, अने जे स्नेही छे दिलथी बाबाने याद करशे। तो આપણે કઈ રીતે બાબાને યાદ કરીએ છીએ? દિમાગથી કે દિલથી? જ્ઞાની છે કે સ્નેહી છે? ચેક કરો। दिमाग से याद करने वालों को याद में, सेवा में, धारणा में मेहनत करनी पड़ती है, અને જે દિમાગથી યાદ કરે છે, જ્ઞાનના આધારે યાદ કરે છે, तो એને યાદમાં, સેવામાં, ધારણામાં मेहनत करवी पड़े छे। वह मेहनत का फल खाते हैं और वह मोहब्बत का फल खाते हैं। कौन मेहनतનું ફળ ખાય છે? જે માત્ર જ્ઞાની આત્માઓ છે
એ મહેનતનું જ ફળ ખાશે, કારણ કે એને હરેક કાર્યની અંદર મહેનત કરવી પડશે, કારણ કે સ્નેહ નથી. અને જે સ્નેહી છે એ મોહબ્બતનું ફળ ખાય છે. જहाँ स्नेह नहीं दिमागी ज्ञान है तो ज्ञान की बातों में भी क्यों क्या कैसे दिमाग लड़ता ही रहेगा और लड़ाई लगती ही रहेगी अपने आप से. તો ભાભાએ કેટલી સરસ વાત કરી કે જ્યાં સ્નેહ નથી પરંતુ માત્ર દિમાગી જ્ઞાન છે, જ્ઞાનની વાતો જ બુદ્ધિમાં છે, તો એ ક્યો ક્યાં કેસે એમાં ને એમાં એમના વિચારો લડતા જ રહેશે કે આવું કેમ, આમ થવું જોઈએ, આવું તો કેવું, બાબાએ તો આમ કહ્યું છે, આમ કેમ થાય છે. તો આવા પ્રશ્નોની અંદર જ દિમાગ પોતાની અંદર પોતાની જાતે જ લડતું રહેશે. व्यर्थ संकल्प ज्यादा चलेंगे, जहाँ क्यों क्यों होंगी वहाँ क्यों की क्यों लगेंगी. तो શું છે, મનની અંદર ક્यों ક્यों ચાલે છે. બાબા કહે છે પ્રશ્નો તો નથી થતા, અગર પ્રશ્નો છે તો સમજી લો દિમાગી જ્ઞાન છે, સ્નેહ નથી. और जहाँ स्नेह है वहाँ युद्ध नहीं लेकिन लवलीन है. અને જ્યાં સ્નેહ છે, પ્રેમ છે, ત્યાં કોઈ યુદ્ધ નથી હોતું, ત્યાં લવલીન સ્થિતિ હોય છે. समाया हुआ रहता है, जिससे दिल का स्नेह होता है वह स्नेह की बात में क्यों क्या नहीं उठाता है. અને જેનો દિલનો સ્નેહ હોય છે પરમાત્મા સાથે, એ પરમાત્માની વાતોમાં ક્યારે પ્રશ્નો નહીં ઉઠાવે. આજે તમે જુઓ છો ને દુનિયાની અંદર કોઈ વ્યક્તિ સાથે સ્નેહ કે પ્રેમ બંધાઈ ગયો હોય તો એ વ્યક્તિ ગમે તે કહેશે, આપણે શું કરીશું, આંખો બંધ કરીને એ વાત ઉપર વિશ્વાસ કરી લેશું, કારણ કે સાચો સ્નેહ છે, પ્રેમ છે. તો એવી રીતે બાબા કહે છે કે અગર મારી સાથે સ્નેહ હશે, परमात्मा स्नेह છે, तो क्यों क्या प्रश्न नहीं उठता. जैसे परवाना क्षमा के स्नेह में क्यों क्या नहीं करता, न्यौछावर हो जाता है, वैसे परमात्मा स्नेही आत्माएं स्नेह में समाई हुई रहती. તો બાબા કહે છે જેવી રીતે પરવાના શમાની ઉપર ફિદા થઈ જાય છે, કારણ કે સ્નેહની આગળ ન્યોછાવર થઈ જાય છે, તો એવી રીતે પરમાત્મા સ્નેહી જે આત્માઓ છે એ પરમાત્માની અંદર સમાયેલી રહે છે. कई बच्चे बाप से रूह रिहा न करते, यह शिकायत करते. હવે સાંભળજો, કઈ શિકાયત કરે છે, આપણે કરીએ છીએ કે નથી કરતા એ બી ચેક કરજો. અને ઘણા બાળકો બાબાને કઈ શિકાયતમાં ફરિયાદ કરે છે. ज्ञान तो बुद्धि में है, बाप ब्राह्मण भी बन गए, आत्मा को भी जान गए, बाप को भी पूरे परिचय से जान गए, संबंधों का भी पता है, चक्र का भी ज्ञान है, रचयिता और रचना का भी सारा ज्ञान है, फिर भी याद सहज क्यों नहीं होती. कई फरियाद સાંભળીને કે જ્ઞાન બુદ્ધિમાં છે, બ્રાહ્મણ બી બની ગયા, આત્માનો બી પરિચય છે, પરમાત્માનો બી પરિચય છે, રચયિતા રચના સૃષ્ટિ ચક્રનું પૂરું જ્ઞાન છે, પરંતુ બાબાની યાદ સહજ કેમ નથી રહેતી. आनंद का व शक्ति का शांति का सदा अनुभव क्यों नहीं होता है, मेहनत से क्यों याद आती है, निरंतर क्यों नहीं याद रहती, बार बार याद क्यों भूलती है. इसका कारण क्योंकि ज्ञान दिमाग तक है, ज्ञान के साथ साथ दिल का स्नेह कम है. फरियाद भी सांभળી લીધી, કઈ કઈ કરીએ છીએ, અને ઉત્તર બી સાંભળી લીધો કે ફરિયાદનું કારણ શું છે, કારણ કે જ્ઞાન દિમાગ સુધી છે, જ્ઞાનની સાથે સાથે દિલનો સ્નેહ નથી, માટે આ બધી ફરિયાદો છે. दिमागी स्नेह है, मैं बच्चा हूँ, वह बाप है, दाता है, विधाता है,
यह दिमागी ज्ञान है। लेकिन यही ज्ञान जब दिल में समा जाता है तो स्नेह की निशानी क्या दिखाते हैं? दिल। हाँ, प्रेमની નિશાની શું બતાવી? દિલ બતાવી ને। તો બાબા કહે છે અગર કોઈ જ્ઞાન દિલમાં સમાઈ જાય છે તો સ્નેહની નિશાની કઈ છે? દિલ। तो ज्ञान और स्नेह कंबाइंड हो जाता है। દિલમાં સ્નેહ હોય છે પરંતુ જ્ઞાન પણ અગર દિલમાં સમાઈ ગયું તો જ્ઞાન અને સ્નેહ બંને કમ્બાઇન્ડ થઈ જાય છે। જ્ઞાન બીજ है लेकिन पानी स्नेह है। ज्ञान શું છે? बीज અને पानी स्नेह है। अगर बीज को पानी नहीं मिलेगा तो फल नहीं देगा। तो ज्ञान बीज છે અને બીજને અગર સ્નેહ રૂપી પાણી નહીં મળે તો ફળ પ્રાપ્ત નહીં થાય તો શું થશે? ऐसे ज्ञान है लेकिन दिल का स्नेह नहीं तो प्राप्ति का फल नहीं मिलता, इसीलिए मेहनत करनी पड़ती है। स्नेह अर्थात सर्व प्राप्ति के सर्व अनुभव के सागर में समाया हुआ। અને જે સ્નેહી આત્માઓ છે એ સ્નેહી આત્મામાંના સર્વ પ્રાપ્તિ પરમાત્મા સ્નેહનો અનુભવ પરમાત્મા પ્રાપ્તિઓના અનુભવના સાગરમાં સમાયેલા। जैसे लौकिक दुनिया में भी देखो, स्नेह की छोटी सी गिफ्ट कितनी प्राप्ति का अनुभव कराती है। हाँ, दुनियाની અંદર બી જોઈએ તો કોઈ આપણને ગિફ્ટ આપે પણ નાની આમ 10 રૂપિયાની બી પેન જેવી કોઈ ગિફ્ટ હશે પરંતુ એ દિલથી પ્રેમથી સ્નેહથી આપશે તો આપણે દિલથી સ્વીકાર કરીશું। કેટલો પ્રાપ્તિનો અનુભવ થશે। और वैसे स्वार्थ के संबंध से लेन देन करो तो करोड़ भी दे दो, लेकिन करोड़ मिलते भी फिर भी संतुष्टता नहीं होंगी। અને સ્વાર્થથી અગર લેન દેન કરીએ છીએ, સ્વાર્થથી સ્વાર્થના સંબંધો છે અને સ્વાર્થના સંબંધોમાં સોગાદની લેન દેન કરીએ છીએ કે જેમાં કરોડો બી આપશું છતાંય संतुष्टता नहीं था। कोई न कोई कमी फिर भी निकालते रहेंगे। यह होना चाहिए, यह करना चाहिए। भले करोड़ आपशो પણ પછી શું કહેશે? કારણ કે દિલથી નથી આપે ને તો સામેવાળી લેવાવાળી વ્યક્તિ શું કહેશે કે આમ કરવું જોઈએ, આ આપ્યું એની જગ્યાએ આમ કર્યું હોત તો સારું, આમ કર્યું। કારણ કે દિલના સ્નેહથી કોઈ સોગાદ નથી તો આ રીતે અપ્રાપ્તિની અનુભૂતિ થતી હોય છે। आजकल कितना खर्चा करते हैं, कितना शो करते हैं, लेकिन फिर भी स्नेह समीप आता है या दूर करता है? करोड़ की लेन देन इतना सुख का अनुभव नहीं कराती, लेकिन दिल के स्नेह की एक छोटी सी चीज भी कितने सुख की अनुभूति कराती है। हाँ, बाबाए કેટલી સરસ વાત કરી કે ગમે તેટલું કરોડોની લેનદેન કરશો, ગમે તેટલો શો કરશો, પરંતુ અગર સ્નેહ નથી તો સમીપતાનો અનુભવ નથી અને સમીપતાનો અનુભવ નથી તો સુખની બી અનુભૂતિ નથી થતી। क्योंकि दिल का स्नेह हिसाब किताब को भी चुकता कर लेता है। स्नेह ऐसी विशेष अनुभूति है तो अपने आप से पूछो कि ज्ञान के साथ साथ दिल का स्नेह है? अब चेकिंग करो। कई कई चेकिंग करवानी कि ज्ञान तो छे, कारण के ज्ञान छे तो ब्राह्मण जीवનમાં છીએ, બાબાના બાળકો છીએ અને બ્રાહ્મણ છીએ, બાબાના બાળકો બી છીએ, જ્ઞાન છે, પરંતુ ચેક કરો કે જ્ઞાનની સાથે સાથે દિલનો સ્નેહ છે। दिल में लीकेज रिसाव तो नहीं है। जहाँ लीकेज होता है तो क्या होता है? હવે બાબા સમજાવે છે કે સ્નેહ નથી તો સ્નેહની જગ્યાએ શું હોય? રિસાવ। રિસાવમાં ના લીકેજ, તો લીકેજ છે તો લીકેજ હશે તો શું થશે?
अगर एक बाप के सिवाय और किसी से संकल्प मात्र भी स्नेह है, चाहे व्यक्ति से, चाहे वैभव से, व्यक्ति के बीच चाहे शरीर से स्नेह हो, चाहे उनकी विशेषता से हो, हद की प्राप्ति के आधार से हो, लेकिन विशेषता देने वाला कौन, प्राप्ति कराने वाला कौन? क्या बाबा શું કહે છે કે અગર કોઈ બાબાને સિવાય કોઈ વ્યક્તિ સાથે સ્નેહ છે તો વ્યક્તિ સાથે સ્નેહ કેમ હશે? ચાહે તો એ વ્યક્તિ સાથે હશે તો વ્યક્તિના શરીર સાથે હશે, કાં તો એ વ્યક્તિની વિશેષતાઓ સાથે હશે, કાં તો એ વ્યક્તિએ જે પ્રાપ્તિ કરી છે એની સાથે સ્નેહ હશે. તો કેમ છે? બાબા કહે છે એ વ્યક્તિને અંદર આટલી વિશેષતા આપવાવાળું, એ વ્યક્તિને આટલી પ્રાપ્તિ કરાવવાવાળું કોણ છે? किसी भी प्रकार से स्नेह अर्थात लगाव, चाहे संकल्प मात्र हो, चाहे वाणी मात्र हो व कर्म में हो, इसको लीकेज कहा जाता है. હવે બાબા લીકેજ કઈ કઈ વ્યાખ્યા આપી તો સાંભળજો કે બાબા કહે છે લીકેજ કોને કહેવાય કે અગર કોઈ બી વ્યક્તિ સાથે સ્નેહ કોઈ પણ પ્રકારનો હોય, ચાહે સંકલ્પમાં માના વિચારોમાં બી હોય, ચાહે વાણીમાં બી હોય, ચાહે કર્મમાં બી હોય, પરમાત્મા સાથે નથી, બીજા સાથે છે, તો એને બાબાએ શું કહ્યું? લીકેજ. कई बच्चे बहुत भोलेपन में कहते हैं लगाव नहीं है लेकिन अच्छा लगता है, चाहते नहीं है लेकिन याद आ जाती है. કેવું સરસ વાત કરી. બાબા કહે છે કે ઘણા બાળકો શું કે બાબા આટલું ક્લિયર સમજાવે છે કોઈની સાથે લગાવ હોય સંકલ્પ માત્રમાં ચાહે વાણીમાં, તો બાબાએ કહ્યું કે બાળકો પછી રિપ્લાયમાં શું કહે છે રિટર્નમાં? લગાવતું નથી, પરંતુ એ વ્યક્તિ સાથે બેસવું સારું લાગે છે, એ વ્યક્તિ સારી લાગે છે. तो बाबा कहते तो लगाव की निशानी है संकल्प, बोल और कर्म से झुकाव. इसीलिए लीकेज होने के कारण शक्ति नहीं बढ़ती है और शक्तिशाली न होने के कारण बाप को याद करने में मेहनत लगती है. અને પરમાત્મા સાથે સ્નેહ નથી અને અલગ અલગ તરફ સ્નેહ છે તો એની નિશાની છે લીકેજ. અને બાબા કહે છે લીકેજ હશે તો ભલે થોડી ઘણી બાબાને યાદ કરીને શક્તિ મેળવતા હશું, પણ એ શક્તિ શું થઈ જશે? લીકેજ થઈ જશે. અને એ શક્તિશાળી પછી સ્થિતિ નહીં બની શકે, કારણ કે શક્તિ વધતી નથી, તો બાબાને યાદ કરવામાં મહેનત લાગે છે. और मेहनत होने के कारण संतुष्टता नहीं रहती. जहाँ संतुष्टता नहीं वहाँ अभी अभी याद की अनुभूति से मस्त में मस्त होंगी. અને જ્યાં સંતુષ્ટતા નથી ત્યાં શું હશે? તો બાબા કહે છે કે જ્યાં સંતુષ્ટતા નથી, મહેનત છે, અને મહેનત હશે તો હાલ તો બાબા સાથે એટલું પ્રેમથી યાદ કરે છે બાબાને, અને એટલી સરસ મસ્તીની મસ્તનો અનુભવ કરે છે, અને થોડીક વારમાં અભી અભી फिर दिल शिकस्त होंगे क्योंकि लीकेज होने के कारण शक्ति थोड़ा टाइम ही बढ़ती है. કારણ કે બાબાને યાદ કરવા બેઠા બાબા શક્તિ આપે છે તો એ શક્તિ ભરાતી જાય છે, તો એ સમય મસ્તીમાં મસ્ત છે. પણ જેવી બાબાની યાદમાંથી ઊભા થયા, કર્મમાં લાગી ગયા, તો બીજા લીકેજ છે, તો જે શક્તિ ભરી હતી શું થઈ જશે? ધીરે 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 ઓછી થતી જાય છે, પછી દિલ શિકસ્ત બની જઈએ છે. સદા નહીં રહેતી, તો જે મસ્તી હોય છે એ સદા નથી રહેતી. इसीलिए सहज निरंतर योगी बन नहीं सकते. तो चेक करो कोई व्यक्ति व वैभव में लगाव तो नहीं है. શું ચેક કરો? कोई व्यक्ति व वैभव में संकल्प मात्र में भी लगाव तो नहीं है, अर्थात लीकेज तो नहीं है. यह लीकेज
लवलीन स्थिति का अनुभव नहीं कराएंगी। અને કોઈ વ્યક્તિ સાથે, કોઈ વૈભવ સાથે અગર લગાવ છે, સ્નેહ છે, તો એ પરમાત્મા સાથે લવલીન સ્થિતિનો અનુભવ नहीं करावी શકે। वैभव का प्रयोग भले करो, लेकिन योगी बन प्रयोग करो। વૈભવ છે, ધન સંપત્તિ છે, તો બાબા કહે છે વૈભવનો પ્રયોગ ભલે કરો, લેकिन કેવી રીતે? योगी बनीने प्रयोग करो। ऐसा न हो जिसको आप आराम के साधन समझते हो वह मन की स्थिति को बेआराम करे, क्योंकि कई बच्चे वैभवों के वश होते भी मन के लगाव को जान नहीं सकते। रॉयल भाषा यही कहते हैं कि हठ योगी नहीं सहज योगी। केवा बनवानुं छे? हठ योगी नहीं परंतु सहज योगी। कारण के आजकल शुं छे, साधन छे, आरामना साधनो छे, पण ए आरामना साधनो मनने तो आराम नहीं आपता। तो मननो आराम शुं छे? मननो आराम छे योग, परमात्मा स्नेह, परमात्मा ने प्रेम थी याद करो। जो बाप की याद को हलचल में लावे, जो बाप की याद को हलचल में लावे अर्थात अपनी तरफ आकर्षित करे, झुकाव करे, तो योगी बन के प्रयोग करने वाले नहीं कहेंगे, क्योंकि बाप के बनने के कारण समय प्रति समय प्रकृति दासी अर्थात वैभवों के साधन की प्राप्ति बढ़ती जा रही है। तो बाबा कहे छे कि सहज योगी बनવું સારું કે યોગી બનવું સારું? કેવા બનવાનું છે? સહજ યોગી કે યોગી? તો જે બાબાની યાદમાં હલચલ લાવે છે, કે જે પોતાની તરફ આકર્ષિત કરે, ઝુકાવ કરે, તો બાબા કહે છે યોગી બનીને પ્રયોગ કરવાવાળા નહીં, પરંતુ બાપના બનવાના કારણે બાપના બનીશું તો પ્રકૃતિ બી દાસી બની જશે, વૈભવોના સાધનની પ્રાપ્તિ બી વધતી જશે। કારણ કે પ્રકૃતિ દાસી બની ગઈ, બાબા સાથે સ્નેહ બંધાઈ ગયો, તો અનેક પ્રકારની પ્રાપ્તિ કરવાવાળા કોણ છે? કરાવવાવાળા બાબા છે। તો દિલથી બાબાને યાદ કરો તો હરેક પ્રકારની વસ્તુઓ, વ્યક્તિઓ બધા સાથેની પ્રાપ્તિ બાબા કરાવે છે। अभी अभी 18-19 वर्ष के अंदर कितनी प्राप्ति हो रही है? छेल्ला 18-19 वर्ष थया तो अव्यक्त मुरली छे 1988 नी, तो 88 पहलाना 18-19 वर्षनी वात करे छे बाबा। तो अत्यारे जुओ 50 वर्षनी अंदर કેટલા साधनों वधी गया छे। सब आराम के साधन बढ़ते जा रहे हैं, लेकिन यह प्राप्तियां बाप के बनने का फल मिल रहा है। अने जे आ आरामना साधनो वध्या, जे अनेक प्रकारनी प्राप्ति थई, वैभव वध्युं, सुख वध्युं, तो ए कई रीते? तो बापना बन्या, बाबाना बन्या, तो बाबाना बन्या एनुं फल छे। तो फल को खाते बीज को भूल नहीं जाना है। वैभव, साधन, सामग्री ए फल छे अने बीज छे बाबा। बाबाने याद कर्युं तो फल मळ्युं। तो बाबा कहे छे फळनी अनुभूति करीए छीए, आरामना साधनोनो उपयोग करीए छीए, पण आपवावाळुं जे बीज छे परमात्मा एने ज भूली जाओ छो। सच्ची सीता रहना है। हाँ, बाबा कहे छे तो फल खाते बीज को भूल जाना। यह साधन तो बढ़ते जाएंगे, थोड़ा समय है, હવે થોડોક સમય છે તો એ થોડા સમયની અંદર આ સાધનો તો વધતા જશે, लेकिन आराम में आते राम को नहीं भूल जाना। કેટલી સરસ વાત કરી। આરામના સાધનો મળ્યા તો આરામ કરવામાં પરમાત્મા રામને ભૂલી નહીં જતા, સાચી સીતા બનીને રહો। मर्यादा की लकीर से संकल्प रूपी अंगूठा भी नहीं निकालना है।
જે મર્યાદા છે પરમાત્મા યાદની, પરમાત્મા સ્નેહની, તો બાબા કહે છે એ પરમાત્માની મર્યાદાની લકીરની અંદરથી એક અંગૂઠો બી બહાર ના નીકળવો જોઈએ. પોતે બહાર નીકળવું હોય તો પછીની વાત, પણ પોતાનો એક અંગૂઠો भी बाहर नहीं निकल જોઈએ. क्योंकि यह साधन बिना साधना के यूज करेंगे तो स्वर्ण हिरण का काम कर लेगा. બાબા કહે છે સાધનો છે, સાધનો એ પ્રાપ્ત કરાવે, સાધનો તો આપ્યા, પર સાધનોનો પ્રયોગ बिना साधना माना परमात्माने याद कर्या वगर करीशुं तो जेवी रीते सोनानुं मृग हतुं तो सोनाना मृगे शुं कर्युं? सोनानुं मृग शुं करी गयुं हतुं? माना सुवर्ण मृग आव्युं अने सुवर्ण मृग रूप बदलीने आवे छे अने रूप बदलीने आवीने सीताने भ्रमित करवानुं काम कर्युं हतुं. तो बाबा कहे छे अगर તમે સાધનામાંના યોગના પ્રયોગ વિના સાધનોનો પ્રયોગ કરીશો તો એ સાધનો તમને ભ્રમિત કરશે, બાબાથી દૂર કરશે. કારણ કે સુવર્ણ મૃગે સીતાને રામથી અલગ કરી દીધું, તો આ સાધનો આપણને પરમાત્મા રામથી અલગ કરી દેશે. इसीलिए व्यक्ति और वैभव के लगाव और झुकाव से सदा अपने को सेफ रखना, नहीं तो बाप के स्नेही बनने के बजाय, सहज योगी बनने के बजाय कभी सहयोगी, कभी सहज योगी, कभी वियोगी दोनों अनुभव करते रहेंगे. बाबा कहे छे कोई व्यक्ति साथे के वैभव साथे अगर लगाव के झुकाव हशे तो शुं थशे? पोताने सेफ नहीं राखी शको अने बाबाना स्नेही बनवाना बजाय, सहज योगी बनवाना बजाय शुं बनी जशो? बाबाथी वियोगी. कभी याद कभी फरियाद ऐसी अनुभूति में रहेंगे और कंप्लेन तो कभी पूरी नहीं होंगी. कंप्लेन माना फरियाद, પછી બાબાને ફરિયાદ જ કરતા રહીશું એ તો ક્યારેય પૂરી જ નહીં થાય. કારણ કે શું છે, બાબા કહે છે વ્યક્તિઓના લગાવ ઝુકાવમાં ગયા તો વ્યક્તિઓ સાથે સંબંધ બાંધ્યો તો કંઈ ને કંઈક ફરિયાદ તો ચાલતી જ રહેશે. व्यक्ति और वैभव के झुकाव की निशानी एक तो सुनाई, बाबा ने एक तो सुनाई ना, कही कि अगर व्यक्ति અને वैभव સાથે તમારો સ્નેહ છે, લગાવ ઝુકાવ છે, તો બાબા સાથે નહીં હોય, અને બાબા સાથે નહીં હોય તો સહજ યોગીની જગ્યાએ વિયોગી બની જઈશું અને હર હંમેશ ફરિયાદ જ કરતા રહીશું. ફરિયાદની લિસ્ટ જ પૂરી નહીં થાય. હવે બીજી સંભળાવશે. कभी सहज योगी, कभी योगी, कभी फरियादी. दूसरी बात, ऐसी आत्मा को प्राप्त तो सब होगा, बधी ज प्राप्ति हसे, चाहे साधन, चाहे सहयोग, चाहे स्नेह, लेकिन लीकेज वाली आत्मा प्राप्ति होते भी कभी संतुष्ट नहीं होंगी. हाँ, बाबा कहे छे लीकेज माना कोई व्यक्ति वैभवना लगाव झुकावमां फसायेला, परमात्मा स्नेहवाળી नहीं परंतु व्यक्तिना स्नेहमां, व्यक्तिना लगाव झुकाववाળી आत्माने बाबाए કહ્યું લીકેજવાળી आत्मा. तो લીકેજવાળી आत्माने બધું જ प्राप्त हशे, लेकिन ए पोताने क्यारे संतुष्ट नहीं समझे. उनके मुख से सदैव किसी न किसी प्रकार की असंतुष्टता के बोल न चाहते भी निकलते रहेंगे. दूसरे ऐसे अनुभव करेंगे इनको बहुत मिलता, इन जैसा किसी को नहीं मिलता, लेकिन वह आत्मा सदा अपने अप्राप्ति का दुख का ही वर्णन करती रहेंगी. हाँ, बाबा कहे छे जे लगाव झुकाववाળી आत्मा छे ए शुं थशे? एने बधुं ज प्राप्त हशे, परंतु
બીજા જો અગર એને જોવે તો બીજા લોકો શું કહેશે કે આના જેવી તો પ્રાપ્તિ કોઈને થતી જ નથી, આને તો બધું જ મળે છે, આના જેવું તો નસીબદાર ભાગ્યશાળી તો કોઈ નથી. પરંતુ લગાવ ઝુકાવવાળી લીકેજ આત્મા હશે એ પોતાને હર હંમેશ અપ્રાપ્તિનો અનુભવ કરશે અને દુઃખનું જ વર્ણન કરતી રહેશે. लोग कहेंगे इन जैसा सुखी कोई नहीं और वह कहेगा मेरे जैसा दुखी कोई नहीं, क्योंकि गैस का गुब्बारा है, जब बढ़ता है तो बहुत ऊंचा जाता है, जब खत्म होता है तो कहाँ गिरता है. ગેસનો ગુબ્બારો કેવો હોય? ફુગ્ગો. જેટલું ફૂલાયેલો હોય તો આકાશમાં ઉપર ઉપર ઉડશે, પણ જેમ જેમ એની અંદરથી હવા નીકળતી જશે તો કોઈ ગમે જ્યાં પહોંચ્યો હશે ત્યાં નીચે પડી જશે. તો બાબા કહે છે કે જે લગાવ ઝુકાવવાળી આત્માઓ છે, લીકેજ આત્માઓ છે, એ આ ગુબ્બારા જેવી હોય છે. देखने में कितना सुंदर लगता उड़ता हुआ, लेकिन अल्पकाल का होता है, कभी अपने भाग्य से संतुष्ट नहीं होगा, सदैव कोई न कोई अपने को अपने भाग्य के अप्राप्ति के निमित्त बनाते रहेंगे. यह ऐसा करता, यह ऐसा होता, इसीलिए मेरा भाग्य, यह ऐसा होता इसीलिए मेरा भाग्य नहीं, भाग्य विधाता भाग्य बनाने वाला है. जहाँ भाग्य विधाता भाग्य बना रहा है, उस परमात्मा शक्ति के आगे आत्मा की शक्ति भाग्य को हिला नहीं सकती. यह सब बहानेबाजी है. हाँ, बाबा कहते कि લોકો નથી કહેતા કે જે લગાવ ઝુકાવવાળી આત્મા હશે, જે લીકેજ આત્મા હશે, શું કહેશે કે પોતાની જાતે હર હંમેશ અસંતુષ્ટ જ અનુભવ કરશે. ગમે તેટલું કોઈ ને કોઈ ભાગ્ય બનાવવાની કોશિશ કરે, પરંતુ એમ જ સમજે કે મારું ભાગ્ય તો આવું જ છે, મારું ભાગ્ય આટલું સારું નથી. તો બાબા કહે છે ભાગ્ય વિધાતા બાપ ભાગ્ય બનાવી રહ્યા છે. પરમાત્મા શક્તિની આગળ કોઈ આત્માની શક્તિ તો કોઈ મોટી છે જ નહીં. તો પરમાત્મા શક્તિ છે તો કોઈ આત્માની શક્તિ કોઈ હિલાવી શકતી નથી. આપણા ભાગ્યનો કોઈ ખરાબ નહીં કરી શકે. આ બધી બહાનાબાજી છે. उड़ती कला की बाजी नहीं आती तो बहानेबाजी बहुत करते हैं. હા, બાબા કેટલું સરસ કહ્યું. ઉડતી કલાનો અનુભવ કરતા નથી આવડતો, ઉડતી કલાની બાજી નથી આવડતી, તો બહાનાબાજી કરતા રહે છે. તો આપણે કેવા છીએ? બહાનાબાજી કરવાવાળા કે ઉડતી કલાનો અનુભવ કરવાવાળા? इसमें सब होशियार हैं, इसीलिए यह चेक करो, चाहे स्नेह से झुकाव हो, चाहे हिसाब किताब चुकतू होने के कारण झुकाव हो, जिससे ईर्ष्या व द्रुणा होती है वहाँ भी झुकाव होता है. એક તો પ્રેમનો ઝુકાવ હોય તો બરાબર છે, લગાવનો, પણ બાબાએ શું કહ્યું? જ્યાં ઈર્ષ્યા કે નફરત છે ત્યાં બી ઝુકાવ હોય છે. बार बार वही याद आता रहेगा, बैठेंगे योग में बाप को याद करने और याद आएगा द्रुणा व ईर्ष्या वाला, सोचेंगे मैं स्वदर्शन चक्रधारी हूँ और चलेगा प्रदर्शन चक्र. तो झुकाव दोनों तरफ का नीचे लाता है, इसीलिए दोनों चेक करना है. બે પ્રકારના ઝુકાવની વાત કરી બાબાએ. એક છે સ્નેહનો ઝુકાવ, કોઈ વ્યક્તિ સાથે કોઈ સ્નેહથી ઝુકાવ છે, કાં તો એની વિશેષતાઓને કારણે, એની પ્રાપ્તિઓને કારણે ઝુકાવ છે. બીજું, કોઈ વ્યક્તિને આપણે એટલી નફરત કરીએ છીએ, એની સાથે ઈર્ષા છે, દ્રુણા છે, તો બી ઝુકાવ છે. અને ઈર્ષા અને દ્રુણા હશે તો બી બાબાને યાદ કરવા બેસીશું તો એ વ્યક્તિ યાદ આવશે. तो बाबा कहते कया प्रकारनो झुकाव छे पहला चेक करो, फिर बाप के आगे अर्जी डालते हैं कि वैसे मैं तो बहुत अच्छा हूँ, सिर्फ यह एक ही बात ऐसी है, इसको आप मिटा दो.
तो बाप मुस्कुराते हैं कि हिसाब बनाया आपने और चूकતું बाप करे। બાબા કહે છે ઈર્ષા તૃણા નફરત કરીને હિસાબ કિતાબ તો તમે બનાવ્યો, તો હિસાબ બનાવ્યો તમારે અને એને ચૂકતું મારે કરવાનું। चुकतू करावे यह बात ठीक है, लेकिन चुकतू करे यह बात ठीक नहीं है। बनाने के समय बाप को भूल गए। कोईनी साथे संबंध बनाव्यो, लगाव चुकाववामां આવ્યા तो बाबा कहे छे एमां ए समय तो बाबा ने भूली गया। चुकतू करने के टाइम बाबा बाबा करते हो। करण करावन हार कराने के लिए बंधा हुआ है, लेकिन करना तो आपको पड़ेगा। बाबा करावशे लेकिन करवू तो कोने पड़शे? बाबा करीने नहीं आपे, करवू तो आपणे पड़शे। तो सुना बच्चों का क्या क्या समाचार बाप दादा देखते हैं। सार क्या हुआ? सिर्फ रूखे ज्ञानी नहीं बनो, दिमाग के ज्ञानी नहीं बनो, दिल के ज्ञानी और स्नेही बनो और लीकेज को चेक करो। आज बाबाए चेकिंगनी पॉइंट्स आपी कि दिल चेक करो कि आपणे केवा ज्ञानी छे, दिलना ज्ञानी छीए कि दिमागना, स्नेही छीए कि केवा छीए, અને બીજું કોઈ લીકેજ તો નથી। એક પરમાત્મા સ્નેહ છે કે કોઈ વ્યક્તિઓ સાથેનું સ્નેહ છે? લીકેજને ચેક કરો। 18 जनवरी आ रही है, કારણ કે આ 18 जनवरी પહેલાની 6 જાન્યુઆરીની મુરલી છે, तो 18 जनवरी आ रही है ना, इसीलिए पहले से स्मृति दिला रहे हैं। जो 18 जनवरी के दिन सदा का समर्थ दिवस मना सको। समझा? सिर्फ जीवन कहानी सुना के नहीं मनाना, लेकिन समान जीवन बनने का मनाना है। बाबा के 18 जान्युआरी आवे तो 18 जान्युआरी निमित्ते ब्रह्मा बाबानी जीवन कहानी संभळावीने मनावी देवुं એટલું જ નહીં, परंतु ए दिवसे जीवन कहानी तो भले संभळाવો पण ब्रह्मा बाप समान जीवन बनाववानुं ए रीते मनावो। अच्छा, सदा व्यक्ति और वैभव के झुकाव से न्यारे, बाप के स्नेह में समाये हुए, सदा यथार्थ ज्ञान और दिल के स्नेह दोनों में कंबाइंड स्थिति का अनुभव करने वाले, सदा योगी बन साधना की स्थिति को साधनों को कार्य में लगाने वाले, सदा स्नेही दिल में समाये हुए बच्चों को दिलाराम बाप दादा की याद, प्यार और नमस्ते। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते और रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते। मुरलीનું वरदान છે संकल्प, वृत्ति और स्मृति से व्यर्थ को समाप्त करने वाले सच्चे ब्राह्मण संपूर्ण पवित्र भव। अपने संकल्प, वृत्ति और स्मृति को चेक करो। संकल्प, वृत्ति और स्मृति, ऐसे नहीं कुछ गलत हो गया, पश्चाताप कर लिया, माफी मांग ली, छुट्टी हो गई। कितना भी कोई माफी ले, लेकिन जो पाप का व व्यर्थ कर्म हुआ उसका निशान नहीं मिटता है। बाबा कहे छे भले गमे तेटली माफी मांगी लो, सामेवाळुं माफ भी करी देशे, बाबा भी माफ करी देशे, परंतु जे ए निशान बनी गयुं ए निशान छूटतुं નથી। रजिस्टर साफ स्वच्छ नहीं रहता, कारण के पाप कर्म करी तो पहलू तो लखाई जशे ने, जेवुं कर्म करे एवुं तरत तो लखाई जवानुं रजिस्टर में। माफी मांगी तो त्यां कैंसल थई जशे, पण चेको तो पड़शे, तो निशानी तो बनी गई। तो स्वच्छ नहीं रहे। सिर्फ इस रीति रस्म को नहीं अपनाओ,
लेकिन स्मृति रहे कि मैं संपूर्ण पवित्र ब्राह्मण हूँ। अपवित्रता संकल्प वृत्ति व स्मृति को भी टच नहीं कर सके। बाबा કહે છે સંપૂર્ણ પવિત્ર બ્રાહ્મણ કોને કહેવાય, પહેલા એ સમજો અને સંપૂર્ણ પવિત્ર બ્રાહ્મણ બનો। इसीलिए कदम कदम सावधानी से रखो, कदम कदम पर सावधान रहो અને જે બી કદમ રાખીએ બાબાની યાદમાં સાવધાનીથી રાખીએ। स्लोगन, बाप के साथ को यूज करो तो कभी दिल शिकस्त नहीं होंगे। साथी कोने बनाओ, बाबा ने साथी बनाओ। अगर बाबा साथी छे तो क्यारे दिल शिकस्त, दुखी, मूड ऑफ, बेचैन एवा नहीं बनी। अच्छा, ओम शांति।